નર્મદામાં સાગબારા જંગલ વિવાદમાં નેતાઓ વચ્ચે પણ વિવાદ સર્જાયો। ધારાસભ્ય દર્શના દેશમુખ અને જિલ્લા પ્રમુખ નીલ રાવ વચ્ચે પણ વિવાદ। ધારાસભ્ય જિલ્લા પ્રમુખ પર આપ્યું છે નિવેદન। આમાં સંગઠનનો કોઈ પ્રશ્ન આવતો જ નથી તેમ ધારાસભ્ય જણાવે છે। નીલ રાવને લાગતું હશે કે તેઓ પ્રશ્ન હલ કરશે। પ્રશ્ન સમજવા આદિવાસી હોવું જરૂરી છે। આદિવાસીઓના પ્રશ્નો આદિવાસી પ્રતિનિધિઓ હલ કરી શકે। સાંસદ આદિવાસી નેતા છે, તેઓ ન્યાય અપાવી શકે। સાંસદ મનસુખ વસાવાએ ઉપર સુધી રજૂઆત કરી છે। આ વિવાદનું નિરાકરણ સુખદ આવશે તેમ દર્શના દેશમુખ જણાવે છે। તો સાગબારાના ખોપી સહિત 12 થી વધુ ગામોના ખેડૂતોનો આક્ષેપ છે કે તેઓ વર્ષોથી ખેતી કરી રહ્યા છતાં વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ પેન્ડિંગ છે। ખેડૂતોનો દાવો છે કે તેઓ વર્ષોથી જંગલની જમીન પર ખેતી કરી રહ્યા હોવા છતાં વન વિભાગ દ્વારા સતત હેરાનગતિ કરવામાં આવે છે અને સાથે જ વન અધિકાર કાયદા હેઠળની અરજીઓ ઘણા વર્ષોથી આવી રીતે જ પેન્ડિંગ છે। સંગઠનને કોઈ પ્રશ્ન આવતો જ નથી હોતો, કારણ કે આ વિષય જે છે એ સંગઠન નથી, પરંતુ જિલ્લાના જિલ્લાના અને એ વિસ્તારના જે માન્ય સાંસદશ્રી છે એમણે આ વિષયને જે લેવાનો છે તે એમણે એ રીતના લીધો છે। એટલે જિલ્લા સંગઠનના પ્રમુખ જે નીલ રાવ છે એ પોતે એવું વિચારતા હોય કે ભાઈ આ બધા પ્રશ્નો હું હલ કરીશ। ભાઈ આદિવાસી વિસ્તાર છે, આદિવાસીના વિસ્તારના પ્રશ્નો આદિવાસી સમાજના જે પ્રતિનિધિઓ છે એ જ હલ કરી શકે, કારણ કે એમની માનસિકતા સમજવા માટે આદિવાસી હોવું જરૂરી છે।